હેલો ગાઈસ, તમારું સ્વાગત છે ચેનલ રેટ્સ કુકરમાં। તો આજે આપણે બનાવીશું બોમ્બેના ફેમસ વડાપાઉં। સૌથી પહેલાં અહીં પાણી ગરમ કરીને મેં બટેટા બાફી લીધા છે। બટેટાની છાલ ઉતારી અને આપણે તેને મેશ કરી લઈશું। પછી એક તવો લઈ અને તેમાં થોડું તેલ એડ કરી જીરું, રાઈ અને હિંગ એડ કરીશું। તે થોડા તતડે પછી આપણે તેમાં થોડો અજમો એડ કરીશું। ત્યારબાદ તેમાં આપણે મીઠો લીમડો એડ કરીશું અને પછી બાફેલા બટેટા જે મેશ કરેલા છે એડ કરીશું। પછી આપણે એમાં થોડી હળદર, મીઠું સ્વાદ અનુસાર એડ કરીને બરોબર મિક્સ કરી લઈશું। વડાપાઉંનો મસાલો રેડી થાય પછી આપણે તેમાં કોથમરી એડ કરી અને તેને આપણે નાના નાના બોલ્સ વાળી લઈશું। વડા માટેના બોલ્સ તૈયાર થઈ ગયા છે। ત્યારબાદ આપણે એક બાઉલમાં બેસન લેશું। અહીં મેં જરૂર પડતો એક મોટી વાટકી જેટલો બેસન લીધેલો છે। તેમાં આપણે થોડું થોડું પાણી એડ કરી અને એક બેટર તૈયાર કરી લઈશું। બેટર મેં તમને એમાં વિડીયોમાં બતાવ્યું એ રીતનું થોડું પતલું રાખશું અને તેમાં આપણે મરી, મીઠું સ્વાદ અનુસાર અને થોડી હળદર એડ કરીશું। પછી તેને આપણે એક જ ડાયરેક્શનમાં પાણી એડ કરતાં મિક્સ કરી લઈશું। ત્યારબાદ આપણે વડા એડ કરી અને તેલ ગરમ થાય એટલે આપણે વડાને તળી લઈશું। હવે વડાને આપણે લો ફ્લેમ ઉપર આપણે ધીમે ધીમે ગોલ્ડન કલર થાય ત્યાં સુધી આપણે તેને તળી લઈશું। હવે આપણે વડા તૈયાર થઈ ગયા છે। હવે આપણે વડા સાથે ખાવા માટેના મરચાં રેડી કરી લઈશું। હવે આપણે પેનમાં થોડું તેલ એડ કરી અને વડાને આ રીતના પાઉં વચ્ચે રાખી અને આપણે તેને શેકી લઈશું બંને બાજુ। પાઉં શેકાઈ જાય પછી આપણે તેમાં થોડી ચટણી એડ કરી વડું રાખી અને મરચાં સાથે ગરમા ગરમ સર્વ કરીશું। તો તૈયાર છે આપણા બોમ્બે ટાઈપ વડાપાઉં।